મીડિયમ ઓફ કોમ્યુનિકેશન. હવે કોમ્યુનિકેશનનું મીડિયમ કયું છે એના ઉપર પણ કોમ્યુનિકેશન ડિપેન્ડ કરે છે. ઓરલ કોમ્યુનિકેશન અને વર્બલ કોમ્યુનિકેશન. એટલે ઓરલ અને વર્બલમાં એવું હોય કે તમે રિટન કોમ્યુનિકેશન કરતા જ નથી, તમે ફેસ ટુ ફેસ વાત કરો છો અથવા તો ટેલિફોન ઉપર વાત, મીટિંગમાં વાત કરો છો, એ બધું જે છે એ ઓરલ અને વર્બલ કોમ્યુનિકેશનમાં આવે છે. રિટન કોમ્યુનિકેશન એટલે તમે લેટર લખો, રિપોર્ટ લખો અથવા તો કોઈ નોટિસ લખો, તો એ બધું રિટન કોમ્યુનિકેશનનો પાર્ટ છે. અને જેસ્ચરલ કોમ્યુનિકેશન એટલે નોન વર્બલ કોમ્યુનિકેશન, કે જેમાં તમે શબ્દોનો કે રિટન વસ્તુઓનો ઉપયોગ કરતા નથી, બટ યુ યુઝ ઓનલી જેસ્ચર્સ, એટલે કે ઇશારાઓનો ઉપયોગ વડે તમે કોમ્યુનિકેશન કરો, એ જેસ્ચરલ કોમ્યુનિકેશન છે. હવે છે બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન. બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન એટલે કે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં જે બેરિયર્સ આવતા હોય, બરોબર, કે વિઘ્નો આવતા હોય અથવા તો અડચણ આવતી હોય, એને બેરિયર્સ ઇન કોમ્યુનિકેશન કહેવાય. તો એમાં પણ ઘણા બધા ટાઈપ્સ છે. તો પહેલું છે સિમેન્ટિક બેરિયર. સિમેન્ટિક બેરિયર્સ occur when the sender and receiver have different understanding of the message sent. હવે કોઈ પણ એક મેસેજ મેં તમને દીધો અને તમે એ સારી રીતે સમજી ન શકો, આનું કારણ શું હોય છે કે લેંગ્વેજમાં કંઈક મિસ્ટેક છે, બરોબર. મારી લેંગ્વેજ ને તમારી લેંગ્વેજ અલગ હોય, તો એક સિમેન્ટિક બેરિયર છે કે અન્ડરસ્ટેન્ડિંગમાં ડિફરન્ટ આવી જાય. કોઈ ફોરેનર આવીને આપણે વાત કરતા હોય અને એ આપણો મેસેજ સરખી રીતે ન સમજી શકે અથવા તો એનો મેસેજ આપણે સારી રીતે ન સમજી શકીએ, તો એ સિમેન્ટિક બેરિયર છે. બીજું છે સાયકોલોજીકલ બેરિયર્સ. The state of mind of both sender and receiver of communication reflects in the effective communication. સાયકોલોજીકલ બેરિયર એટલે સેન્ડર અને રિસીવરની જે માનસિક સ્થિતિ છે અથવા તો જે વિચાર છે, એ કોમ્યુનિકેશનને જ્યારે ઇફેક્ટ કરે ત્યારે સાયકોલોજીકલ બેરિયર આવે. હવે તમે મને વાત કરતા હોય, બટ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યોર કન્વર્ઝેશન, તો મને તમારા ટોપિકમાં ઇન્ટરેસ્ટ ન હોય, તો એ એક સાયકોલોજીકલ બેરિયર છે, બરોબર. પછી છે ઓર્ગેનાઇઝેશનલ બેરિયર, એટલે કે પોલિસી ઓફ એન ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનની પોલિસી કેવી છે. રિજિડ રૂલ્સ મે બી ઓર્ડર ટુ કોમ્યુનિકેશન. બહુ સખત નિયમો બનાવી દીધા હોય તો પણ કોમ્યુનિકેશન સારી રીતે ન થઈ શકે. અને લેવલ ઓફ સુપિરિયર, તમારા સુપિરિયરનું લેવલ કેવું છે અથવા તો એનું એટીટ્યુડ કેવું છે, એ પણ તમને કોમ્યુનિકેશનનું બેરિયર છે ઓર્ગેનાઇઝેશનમાં. પછી છે પર્સનલ બેરિયર, એટલે કે જે આપણા બેરિયર હોય. એટીટ્યુડ ઓફ સુપિરિયર્સ, આપણું એટીટ્યુડ અથવા સુપિરિયરનું એટીટ્યુડ કેવું છે, એ પર્સનલ બેરિયર છે. લેક ઓફ કોન્ફિડન્સ, ઘણામાં કોન્ફિડન્સ ન હોય તો એ સારી રીતે કોમ્યુનિકેટ ન કરી શકે, તો એ પણ એક કોમ્યુનિકેશનનું બેરિયર છે અંડર પર્સનલ બેરિયર. અને લાસ્ટ ઇઝ ફિઝિકલ બેરિયર, એટલે કે પુઅર હિયરિંગ, કોઈ સરખી રીતે સાંભળી ન શકે. ડિસ્ટન્સ, લોંગ ડિસ્ટન્સમાં હોય તો પણ કોમ્યુનિકેશન સારી રીતે થઈ ન શકે.